માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં કેટીએમ બાઇક ચલાવતા એક યુવાનનું ઘટના સ્થળે જ મોત થયાનું સામે આવ્યું છે. આ અકસ્માત યુનિવર્સિટી વિસ્તારમાંથી આવતા ગ્રેટ લાઇનર બ્રિજને ઉતરતા બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. માહિતી અનુસાર હાઈ સ્પીડમાં બાઇક ચલાવતા યુવાને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને બાઇક સીધી રોડની બાજુએ જઈને જોરદાર અથડાઈ ગઈ હતી. અથડામણ એટલી ગંભીર હતી કે ચાલકનું માથું અને ધડ અલગ થઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઉધના મગદલા રોડ પર બનેલો આ ભયાનક અકસ્માત લોકોને હચમચાવી ગયો છે, જ્યાં કેટીએમ બાઇક ચલાવતા 18 વર્ષના પ્રિન્સ પટેલનું અકસ્માત થયું હતું અને ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર પ્રિન્સ યુનિવર્સિટી તરફથી આવી રહ્યો હતો ત્યારે ગ્રેટ લાઇનર બ્રિજને ઉતરતા જ બાઇક અચાનક અનિયંત્રિત બની ગઈ હતી. આ સ્થળ થોડું ઉધાળવાળું છે અને હાઈ સ્પીડમાં બાઇક હાંકારવામાં આવી તો નિયંત્રણ ગુમાવવાનું જોખમ અત્યંત વધી જાય છે. અહીંના રોડની હાલત અને આજના સમયનો ટ્રાફિક ફ્લો જોતા પણ સ્પષ્ટ થાય છે કે થોડું પણ બેલેન્સ બગડે તો ભારે અકસ્માત સર્જાઈ શકે છે. સાક્ષીઓ જણાવે છે કે બાઇક સીધી રોડની બાજુએ જોરદાર ઝટકાથી અથડાઈ હતી. અથડામણ એટલી પ્રચંડ હતી કે પ્રિન્સ પટેલને ગંભીર ઇજાઓ થઈ અને કોઈ પણ મદદે પહોંચે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું. સ્થળ પર પડેલ બાઇકની હાલત તેમજ બ્રેકિંગ માર્ક્સ પરથી પણ અથડામણનો કડક પ્રભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસ ઝડપથી સ્થળ પર પહોંચી હતી અને હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસ સીસીટીવી ફૂટેજ, વિડીયો ક્લિપ્સ અને સાથીઓના નિવેદનના આધારે અકસ્માતનું ચોક્કસ કારણ શોધવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને આ અકસ્માતમાં એક મહત્વની વિગત સામે આવી છે. પ્રિન્સે હેલ્મેટ પહેર્યું ન હતું. પોલીસનો મત છે કે જો હેલ્મેટ પહેરવામાં આવ્યો હોત તો ઈજાઓની ગંભીરતા ઘટી શકી હોત. યુવાનોમાં સુરક્ષાત્મક નિયમો પ્રત્યેની ઉદાસીનતા અને પોલીસ ફરી એકવાર ચેતવણી આપી રહી છે કે હાઈ સ્પીડ અને હેલ્મેટ વગરનું ડ્રાઇવિંગ જીવન માટે કેટલું જોખમી બની શકે છે. આ સ્થળ પર લોકોની ભીડ જામેલી છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.